નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ હેમાળ પટેલ અને બ્રાહ્મણ સાથે બનેલી ઘટના વિશે. ઊંઝા ગામમાં ધોળે દિવસે સોપો પડી ગયો છે. બારી બારણા ભીડાય આખા ગામને માથે કાળો પડછાયો પડ્યો હોય એમ સુનકાર છવાઈ ગયો છે. માત્ર કે હેમાળ પટેલને ખોરડે કાળો કકળાટ સંભળાય છે. પટલાણી પોક મૂકી રહ રહ રૂવે છે. કાળજો કપાય એવું કલ્પાંત ઉજા ગામ માથે ફરી વળ્યું છે. હમણાં જ બાદશાહી સુબાના સરદારો એ ઊંઝામાંથી ઘોડા હાંકીને હાલી નીકળ્યા છે. એના પડઘા હજુય ગામ માથે ગાજે છે. ઊંચેરા આબે ધૂળની ચઢેલી ખેપટ હજુ હવામાં ફંગોળાય છે. એ વેટાણે એક બ્રાહ્મણે ઊંઝામાં પગ દીધો. અંગે બગલાની પાંખ જેવું કસું વાળું અંગરખું છે. કપાળે ત્રિપુંડ તાણેલું છે. માથે પાઘડી છે. પહોળી છાતી પર રુદ્રાક્ષની માળા પડી છે. બગલમાં દિલરૂબા દબાયેલું છે. ગોઠણ ઢંગ ધોતેલી પહેરેલા બ્રાહ્મણની ચાખડીઓના એ ખટાક ખટાક અવાજ સિવાય ઊંઝામાં કોઈ બીજો સંવાદ સંભળાતો નથી. ઊંઝાને ઉજ્જળ જોઈ ઘડી બે ઘડીના માટે બ્રાહ્મણ થંભી ગયો. પછી રોકકળ સાંભળીને બ્રાહ્મણે હેમાળ પટેલના ખોરડા તરફ પગ માંડ્યા. ફળિયા જઈને ઊભા રહ્યા, પણ કોઈ આવકારો આપે એવી સ્થિતિ નહોતી. ભૂદેવે પૂછ્યું, કા હેમાળ પટેલ, શું થયું? વાત તો કરો. ગોરબાપા, મોત મીઠું થયું. બોલતા હેમાળ પટેલથી ધ્રુસકું મુકાઈ ગયું. પટેલ, મનને હળવું કરો, બોલો, શું બાબત છે? બાબત કીધે હવે કંઈ વળે એમ નથી ગોરબાપા. મન કાઠું રાખીને વાત કરો પટેલ, મુંજારો મૂકી દો. પણ હેમાળ પટેલથી વેણ વછૂટ્યા નહીં. એટલે ગોરબાપા બોલ્યા, પટેલ, વાત ન કરો તો તમને ઉપરવાળાની ઓણ છે. મહા હેમાળ પટેલે ફાળિયાના છેડા વતી આંસુ લૂછવા માંડ્યા. પણ રોઈને રાતી થઈ ગયેલી આંખમાંથી આહું સુકાતા નથી. પાણી નીતરતી આંખે હેમાળ પટેલે વાત કરી, ગોરબાપા, ગંગાને સુબાના સિપાહી ઉપાડી ગયા. પટેલની વાત સાંભળી આ ઠાકોર અટકનો હસાઈત નામનો બ્રાહ્મણ ધ્રુજી ઉઠ્યો. હેમાળ પટેલનું દુઃખ હેમાળા જેવડું હતું. હવે થાય શું? અસાહિત બ્રાહ્મણ અને હેમાળ પટેલના ખોરડા વચ્ચે ગોર જજમાનનો 7 પેઢીનો નાતો હતો. અસાહિત ઠાકર પટેલના ખોરડાનું ગોરપદું કરે, કથા કીર્તન કરે અને રાત પડે દિલરૂબા પર રાગીણીને રમાડે. દિલરૂબા પર એમણે એવી આંગળીઓ બેસાડી હતી કે 32 રાગ રમતે ચડે. આવા અસાહિત ઠાકર માટે આખી કણબી કોમનો ઉરનો આદર હતો. અસાહિત ઠાકરના મનમાં વિચારો ઘોળાવા લાગ્યા. ગંગાને પાછી કઈ રીતે મેળવવી? તેથી ગુજરાતને માથે બાદશાહી સુબાની સત્તા હતી. બાદશાહી જનાના ખાનામાં એ મોકલવા એ રૂપાળી યુવતીઓના હરણ થતા હતા. ગુજરાતની ધરતી શાહી સલ્તનતની એડી નીચે દબાતી હતી, પીડાતી હતી. અસાહિત ઠાકરને ગંગા પંડની દીકરી કરતાંય વાલી હતી. જ્યારે અસાહિત ઠાકર ઊંઝામાં આવતા તો હેમાળ પટેલને ફળીએ જ ઉતરતા. મંગાળો કરીને ચૂરમાના લાડુ કરીને જમતા. ત્યારે રૂપે ભાંગી પડતી પારેવડી જેવી ગંગા ગોરની ખાતર બરદાસ્ત કરતી. ચોખ્ખું પાણી ને કાચું સીધું એ જ આપી જતી. આવી ગંગા અસાહિત ઠાકર સામે એ તરવરી રહી. ઊંડો વિચાર કરીને અસાહિત ઠાકર હેમાળ પટેલને બાથમાં લઈને એ આશ્વાસન આપતા. બોલ્યા, પટેલ, ગંગાની ચિંતા મૂકી દો, હું એને પાછી લઈ આવીશ. ગોરના વેણ સાંભળી પટેલે કહ્યું, ગોરબાપા, કાળના મોંમાંથી હવે દીકરી આવે? હા પટેલ, હું લઈ આવીશ. પટેલને ગોરની વાત ગળે ઉતરતી નથી. ગોર હેમાળને હૈયાધારણ આપીને પાછા વળ્યા. જતા જતા અસાહિત ઠાકરે વેણ કાઢ્યા, હેમાળ પટેલ, જો ઠાલે આશે પાછો ફરું તો સમજજો કે ગોર આ દુનિયા માથે નથી. સાંભળતા જ હેમાળ પટેલે મનને કઠણ કરીને બોલ્યા, ગોર, તમે જોખમ ખેડશો માં? નાહકનું મારી માથે બ્રહ્મ હત્યાનું પાપ પુણ્યને પંથે જાઉં છું, એમાં પાપ શાનું? ઊંઝામાંથી અસાહિત ઠાકર પાછા વળી નીકળ્યા. ઊંઝાના સીમાડા માથે વીઘા 1ની ભોં રોકીને ગુજરાતના સુબાનો પડાવ છે. અરબી તોખારો ભૂંગળાઓ જીવા નખોરા ફૂલાવતા ચંદી બટકાવી રહ્યા છે. સાંજની વેળા છે. સૂરજદાદો ક્રોધ ભરે મોંએ પાછો વળી રહ્યો છે. સીમ ઉજળ છે. ચકલોય ફરકતું નથી. એવે ટાણે પોતડી પહેરેલ બ્રાહ્મણ સુબાના તંબુ પાસે આવીને ઊભો રહ્યો.
બ્રાહ્મણને જોતા સૈનિકે પૂછ્યું, તુમ કોણ હો? ગવૈયો છું. મારે સુબા પાસે વાજુ વગાડવું છે. સૈનિકે અંદર જઈને સુબાને ખબર દીધા. બાજા બજાને વાલે આયે હે. સુબો સંગીતનો શોખીન હતો. નાચ મુજરા, ગાન ગુલતાન જાણે એને અનેરો આનંદ આપતા. સંગીતના સૂરનો એ આશક હતો. એણે હુકમ ફરમાવ્યો, ખાને કે બાદ મિઝલ્સ કા इंतजाम हो जाए. જી નેક નામદાર. અસાઈ ઠાકોર તંબુની બહાર બેઠો. પૃથ્વીના પાલવ પરથી ઉજાસુ લેચાઈ ગયો હતો. ધરતીને આકરા તાપથી તપાવીને હમણાં જ પાછા વળેલા ભગવાન સૂરજનારાયણના પગલા પર સુદનો ચંદ્ર એ શીળો પ્રકાશ પાથરવા માંડ્યો કે અંદરથી અવાજ આવ્યો, ગવૈયાકો બોલાયા જાય. અસાઈ ઠાકરે તંબુમાં ડગ દીધા. સવા મણની તળાઈમાં કદાવર કાયાધારી સુબો બેઠો છે. ગીરના કેસરીના કેશવાળી જેવા ઓડિયા કાંધ માથે ઉતરીને પાછા વળતા હોય એમ વળ લઈને પડ્યા છે. ઘટાદાર કાળી મૂછમાં ગોરો ચહેરો શોભી રહ્યો છે. પડખે રત્ન જડાવ મિયાનવાળી લાંબી શમશેર અને બાજોઠ માથે હીરે જડેલી મોજડી પડેલી છે. ઘેગુર વડલાની ડાળી જોવા હાથની આંગળીઓ પર હીરે મઢેલ અંગૂઠીઓ ઓપી રહી છે. અસાઈ ઠાકરે ગુજરાતના સુબાને બબ્બે હાથે સલામ કરીને માન દીધું અને બેઠક લીધી. ક્યાં બજાતે હો તુમ? સુબાએ નજર નોંધીને એ સવાલ કર્યો. દિલરુબા, अच्छा नहीं बजाया तो? नेक नामदार आपने ठीक लागे ते सजा करजो, तुम्हारा मैं जान ले लूंगा. जी हजूर. असाए ते धड़क्या वगर जवाब आप्यो. शरू हो जाए. सुबाना फरमान साथे असाए ते दिलरुबाना तार छोड्या. धीरे धीरे सूરની જમાવટ થવા માંડી. સુબા અને સૈનિકો ડોલવા માંડ્યા. દિલરુબા પર એવી તો અસાયતની આંગળીઓ ફરતી હતી કે કોઈને ખોખારો ખાવાનું મન થતું નહોતું. સુબાના હાથમાં સોનાનો હોકો ઘૂંટ લીધા વગર જ થંભી ગયો. આજની રાત અસાયત માટે મુકાબલાની હતી. જો કશું જ થઈ તો મોત અને ફાયવો તો જિંદગી. બે વચ્ચેનો ફેંસલો કરવા પોતાની કરામત બતાવવાની હતી. મધરાત જામવા લાગી. પડી ગયેલા પવનથી ઉકળાટ વધવા માંડ્યો. સુબાની નજરના ઈશારે બાંદીઓ ચામર ડોળવા લાગી. કોઈથી ઊંચો શ્વાસ લેવાનું મન ન થાય એવી સૂરની જમાવટ થઈ ગઈ ને અસાયતે મલ્હાર રાગ એ છેડવા માંડ્યો. મહેફિલમાંથી ઉકળાટ શમી ગયો. ધીરે ધીરે વાતાવરણમાં સોડમ છૂટવા લાગી. પછી ધીરે ધીરે વર્ષાની જાણે ધારા વહેતી હોય એવું લાગવા માંડ્યું ને સૌ ચોંકીને ઊભા થઈ ગયા કે તરત જ અસાઈ ઠાકરે દિલરુબાના સૂર સંભાળ્યા. સુબો આફરીને પોકારી ઉઠ્યો, ક્યાં તારીફ કરું? તારીફ તમે નહીં કરી શકો. ક્यों નહીં? મારી માંગણી એવી છે નામદાર. અસાયતે દીન અવાજે કહ્યું, માંગો, જો કુછ માંગો મેં દૂંગા. મારી દીકરી મને પાછી સોંપી દો. ગંગાને ઉપાડી લાવનાર સૈનિકો બોલ્યા, नामदार ये ब्राह्मीण है और लड़की और जात की है. सुबाना डोळा असायत सामे फर्या. क्या ये सच है नामदार? गंगा मारी दीकरी छे. सुबो चतुर હતો. जाने खातरी करवा सवाल कर्यो. तुम उसका बोया हुआ पानी पियोगे? एक क्षणમાં અસાયતને કિનારે આવેલું નામ ડૂબતું લાગ્યું. પોતાનું જીવન જીવવાનું જાજુ લેખું નહોતું, પણ ગંગાને એક ભવમાં બે ભવ આંખના પલકારામાં જાતે નિર્ણય એમણે કરી લીધો હો. અને હા નેક નામદાર, મારી દીકરીનું એઠું પાણી હું પીશ. બંદીવાન ગંગાને તંબુમાં હાજર કરી. ગોર બાપાને જોઈ એનું ઉડી ગયેલું નૂર પાછું ઉમટ્યું અને ગંગાને પાણીનો લોટો આપ્યો. એનું એઠું પાણી અસાહિત સામે સૈનિકે ધર્યું કે ગંગાથી બોલાઈ ગયું. નાપા તમે? અસાહિત વચ્ચેથી જ અટકાવતા કહ્યું, હા દીકરી, હું તને તેડવા જ આવ્યો છું. બીજી જ પળે સહેજ પણ થડક્યા વગર અસાહિત ઠાકરે એઠું પાણી ગટગટાવી ગયો. ગંગાને લઈને પાછો વળ્યો. પણ અસાહિતે પટેલ કન્યાનું એઠું પાણી એ પીધાની વાત બ્રાહ્મણોમાં ફરી વળી. બ્રાહ્મણની નાતે એને નાત બહાર કાઢ્યો મૂક્યો. એના નોતરા બંધ થયા, વ્યવહાર બંધ થયા. અસાહિત ઠાકર પોતાના 3 દીકરા, એક દીકરીને પત્નીને લઈને ઊંઝા આવ્યા. હેમાળ પટેલે આશરો દીધો, ખેડી ખાવા જમીન આપી. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માતાજી.